ગ્રામ નથી, જેના પૂજામાં શાલિગ્રામ નથી, તેને વૈકુંઠમાં વિશ્રામ નથી, જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી. પ્રભુ પોતાનો ક્યાંથી કહે, જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી.
स्वस्ति न पूषा विश्ववेदवाः स्वस्ति रक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु बृहद्विश्वां मरुतां पुष्टिमातरः सुगन्धवानो विदते पूजकमयः विद्वामनवः शूरचक्षुषो विश्वनो देवा अवसागमन्यः भद्रं कर्णेन्द्रियशयनदेवा भद्रं पक्षिर्मागविजयत्राः स्थिरैरङ्गैः शिशुवाकुशस्तमभिषेमहितं यजायुः। स्वस्ति श्री गणेशाय नमः। सद्गुरु चरण कमले नमः। मातृपितरो चरण कमले नमः। सर्वविघ्न विनाशाय सर्वकल्याण हेतवे पार्वती प्रियपुत्राय गणेशाय वयं नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्ला ब्रह्म विचार सार परमा माध्याम जगत व्यापिनी वीणा पुस्तकधारिणी मभयदा जाड्यान्धकारापहा हस्ते स्फटिकमालिका विदधते पद्मासने तु संस्थिता वन्दे तां परमेश्वरे भगवते बुद्धिप्रदान शारदा। अतुलित बलधाम हेमशैलाभदेहम् धनुजवन कुशानं ज्ञानिनाम अग्रगण्यम् सकलगुणनिधानं वानराणामधीशम्
रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। प्रभु नंद कुमारों में स्वामी ने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। बोलिए बाल कृष्ण भगवान की जय। भागवत महापुराण के जय। वेदम व्यास भगवान के जय। सुखदेव जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ભગવાન ભાવને વશ થઈ પ્રેમને વશ થઈને આવે છે। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય સંભવામિ યુગે યુગે। જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ને ત્યારે કોઈ પણ સ્વરૂપ લઈ અને પરમાત્મા અહીંયા આવે છે। તો એ પરમાત્માની કથામાં પ્રવેશ કરતા પહેલા રોજની માફક થોડું કીર્તન કરીએ, જેથી ભગવાન કૃષ્ણ આપણા દરેક ઉપર રાજી થાય। આજ સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે। સાચા સત્સંગ મારે બનાવ ગાઓ પ્રેમથી। આજ મને લાલો દેખાય છે। આજ મને લાલો દેખાય જય છે। હો શ્રી રાધે। જૂનાગઢ ગામ છે ને નાગરોની નાત છે। નાગરોની નાદ છે। જૂનાગઢ ગામ છે ત્યાં નાગરોની નાદ છે। એ નરસૈયાના ધામ મારે આજ મને ધામ મારે આજ મને લાલો દેખાય લાલો દેખાય છે। સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે। શ્રી રાધે। જય દ્વારકાધીશ। ગામ છે ને મેવાડાની નાત છે। ચિત્તોડ ગામ છે મેવાડાની નાદ છે। ચિત્તોડ ગામ છે ત્યાં મેવાડાની નાત છે। ચિત્તોડ ગામ છે ત્યાં મેવાડાની નાદ છે। એ મીરાના ઝેર મારે આજ મને લાલો દેખાય છે। હીરાના ઝેર મારે આજ મને લાલો દેખાય છે। એ સાચા સત્સંગ મારે
આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે. જય હો ભાગવત ભગવાન કી જય હો. હસ્તિનાપુર ગામ છે ને પાંડવોનું નામ છે. હસ્તિનાપુર ગામ છે પાંડવોનું નામ છે. હસ્તિનાપુર ગામ છે ને પાંડવોનું નામ છે. હસ્તિનાપુર ગામ છે પાંડવોનું નામ છે. દ્રૌપદીના ચીર મારે આજ મને લાલો દેખાય છે. દ્રૌપદીના ચીર મારે આજ મને લાલો દેખાય છે. દ્રૌપદીના ચીર મારે આજ મને મોહન દેખાય છે. દ્રૌપદીના ચીર મારે આજ મને મોહન દેખાય છે. વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે. વીરપુર ગામ સબ ગાઈએ ભાવ છે. લોહાણાની નાત છે. વીરપુર ગામ છે ને દેખાય છે. જલારામ ધામ મારે આજ મને લાલો આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો. ભાગવત કામ છે સામર પાડા ગામ છે ભાગવત કામ છે. સામર છે ભાગવત કથા મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને મોહન દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને મોહન દેખાય છે. ગઈકાલે આપણે દર્શન કર્યું કે શ્રી હરિ પધાર્યા. તમે વિચાર કરો કે પ્રભુ કોને ત્યાં આવે? જે બીજાને આનંદ આપે. હલો હલો જે બીજાને આનંદ આપે. હલો જે બીજાને આનંદ આપે તે નંદ, અને બીજાને યશ આપે. જરાક સુધારજો, આ ઇકો હમિંગ આવે જરાક. જે બીજાને આનંદ આપે. હા, બરાબર બરાબર છે. હા, જે બીજાને આનંદ આપે તે નંદ, અને બીજાને યશ આપે તે યશોદા. જે બીજાને આનંદ આપે છે ને, અને આ કાર્યનું બીજાને યશ આપે, એને ત્યાં મારો હરિ આવે. આપણે બીજાનો આનંદ, આ અગરબત્તી અહીંયા પ્રજ્વલિત કરી છે ને, એ પોતે જાતે બળી જાય અને બધાને સુગંધ આપે છે. જ્યારે આપણે બીજાને બાળીને આનંદ લઈએ છીએ, એટલે આપણા આંગણામાં ક્યારેય શ્રીહરિ આવે નહીં. બીજાને આનંદ આપો, અને ત્યારે પ્રભુ, તમે વિચાર કરો, એ જે આજ વાગ્યા છે એ વધાયું કે રાજોને પાવા રે.
હે નંદ બાવાજીના નેસ મારે જી. વધાયુના પાવા વાગવા લાગ્યા છે, સુમધુર પવન વાય છે. હેજી આજ વાહોલિયા એ લાગ્યા છે મધુરાય વાવા રે નંદ બાવાજીના નેસ મારે જી. જ્યારે કાલે અહીંયા ભગવાન આવ્યા અને આપણને એટલો આનંદ આવ્યો ત્યારે સ્વયં શ્રી હરિ આવ્યા હશે ત્યારે તો વાતાવરણ કેવું હશે. અને આપણને વિચાર થાય સહજમાં પરમાત્મા મળતા નથી. કવિ તો ત્યાં સુધી કહે, હે માડી તારી આ કેટલા એ જન્મની કમાણી રે હે નંદરાણી તારા આંગણા રે જી. હેજી માળિયા તો મોરારી કહે છે મુખથી તને માડી રે એ નંદરાણી તારા. કવિએ તો ત્યાં સુધી કીધું કે હે માળિયા તો બાપ રે બધાનો જોને તારો બેટો રે એ નંદરાણી તારા આંગણા રે જી. માડી તારા હુકમે ભણે છે હાજી હાજી રે એ નંદરાણી તારા આંગણા રે જી. તું ખાલી હુકમ કરે ને હામાં હાજી હાજી કરવા મળે. તમે વિચાર કરો કે નંદરાણીનું પુણ્ય કેટલું હશે. જુગ જુગથી બેઠી માડી આ પોટલાને બાંધી રે તારું કેટલા જન્મનું બાકી હશે. હેજી આજ મટી ગઈ જો ને સારી ઉઘરાણી રે હે નંદરાણી તારા આંગણા રે. તારું આંગણું કેટલું પવિત્ર છે કે ત્રિલોકનો નાથ બાળક બનીને આવ્યો. અને માં યશોદા તું જેમ ચાલે તારી પાછળ તારી સાડી પકડી અને વિશ્વ ચલાવનાર વિશંભર જગત પિતા પરમાત્મા જે કયો તે એ તારી સાડી પકડીને તારી પાછળ પાછળ દોડતો હશે. તારા કેટલા જન્મનું પુણ્ય હશે. કવિએ તો એમ કીધું કે માડી તારા આંગણામાં ઈ ફરે અડવાણો રે. માથે મોરપીછ લગાવ્યું છે, પીળું પિતાંબર માએ પહેરાવ્યું છે, જરકસી જામા લગાવ્યા છે, કાળું ટીકો કર્યો છે, એના વાંકડિયા વાળ અને મનમોહક જેનું શરીર છે. અને ઈ કૃષ્ણ જ્યારે દોડતો હશે પગમાં સાંખડી પણ ન પહેરી હોય. એ માડી તારા આંગણામાં ઈ ફરે અડવાણો રે હેજી તારા પગથિયાનો સરજો નહીં હું પાણો રે હે નંદરાણી તારા. કદાચ વિધાતાએ મને નંદરાણી તારા ઘરના પગથિયાનો પથ્થર બનાવ્યો હોત અને મારી ઉપર શ્રી હરિ જો ખાલી પગ મૂકી દેત ને તો મારો જન્મારો સુધરી જાત. આ જેની મોહ માયામાં સારી આ દુનિયા બંધાણી રે હેજી એની દેહુ તારે દોરડીએ બંધાણી રે હે નંદરાણી તારા આંગણા રે.
હે માં તારા કેટલા જન્મની કમાણી ભેગી થઈ હશે ત્યારે શ્રી હરિ તારે ત્યાં આવે છે. આપણું પણ કેટલા જન્મનું પુણ્ય ભેગું થયું ત્યારે આ શ્રીમદ ભાગવત આપણને પ્રાપ્ત થયું છે. અને એક બીજું તમને કહી દઉં કે જેને ભાગવત મેળ્યું ને એ ભગવાન કૃષ્ણ મેળ્યો છે, બરોબર જ છે કે ભગવાન કૃષ્ણનો આ શબ્દ દેહ છે. ઘણા લોકો કે અમને ભગવાન ભગવાન જોતા ભગવાન અમને મળે તો સારું. તમારે એમ સમજવાનું કે જ્યારે ભાગવત મળી ગયું એટલે તમને ભગવાન મળી ગયા. જ્યારથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારથી ગોપ અને ગોવાળો કંઈ કામ નથી કરતા. સવાર પડે અને નંદ બાવાના આંગણામાં આવે ને નાચે. અને ભાગવતમાં એક ઉલ્લેખ મળે છે કે નંદ બાવાને ઘણી મોટી ઉંમરે પુત્ર થયો છે. ઘણા વર્ષ પછી, એટલે ઘણા સમયે જ્યારે પુત્ર થયો એટલે બધા જ આનંદમાં આવી ગયા. નંદ બાવા તો એટલા આનંદમાં આવી ગયા કે ઘણા દિવસો સુધી આ ઉત્સવ ચાલે છે. સવાર પડે અને ગોપ અને ગોવાળો બધા ભેગા થઈ નંદ બાવાના આંગણામાં નાચે છે, માખણ મિશ્રી ઉડાડે છે. નંદ બાવાએ 3 લાખ ગાયોનું દાન કર્યું એમ આવ્યું છે. તો અહીંયા આપણને આપણી બાજુમાં થોડોક સંકોચ થાય કે પુત્ર જન્મ એટલે તો સૂતક, અને સૂતકમાં દાન થોડું કરે. આપણે સૂતક એટલે શું? સુ એટલે સારું અને તક એટલે તક. આ આપણા હાથમાં સારી તક આવી છે ને એ સૂતક. સૂતકમાં આમ જો 2-3 વસ્તુને સૂતક નથી લાગતું, ધ્યાન આપજો. એક ભગવાનને સૂતક નથી લાગતું. કોઈ વડીલ ચાલી જાય અને ઘરમાં સૂતક હોય તો આપણે એનું ભજન કીર્તન ન કરીએ. આપણે કીર્તન કરીએ ને કોઈની પાછળ. શું કામ? ભગવાનને સૂતક નથી લાગતું. એક દીવાને સૂતક નથી લાગતું. કોઈ ચાલી જાય એની પાછળ આપણે દીવો પ્રજ્વલિત કરીએ. જો સૂતક હોય તો દીવો થાય ને. દીવાને સૂતક નથી લાગતું, ભગવાનને સૂતક નથી લાગતું, અને ત્રીજું બ્રાહ્મણને સૂતક નથી લાગતું. તમારા ઘરે અહીંયા કોણ બ્રાહ્મણો આવે તો મને ખબર નહીં, પણ જે કર્મ કરાવવા આવે, અપસૈવ કર્મ કરે અને એની પાછળ તમે જે દાન આપો એ બ્રાહ્મણ ખાય. સૂતક હોય તો ખવાય નહીં. પણ આ 3 વસ્તુને સૂતક લાગતું નથી. એટલે નંદ બાવાએ અહીંયા લાખો ગાયો દાનમાં આપી છે. બ્રાહ્મણોને બોલાવીને કીધું તમે સ્વસ્તિ વાંચન કરો અમારા આંગણે. હે ભૂદેવો, આ તમારી પૂજ્ય પ્રતાપે તમે અમારા માટે પૂજા કરીને ત્યારે અમારા ઘરે લાલાનું અવતરણ થયું છે. ગોપીઓ આવે એટલે નંદ બાવા કે હે ગોપીઓ, તમે કેટલા સમયથી વ્રત કરતી હતી, જપ કરતી હતી, તપ કરતી હતી કે અમારા ઘરે કોઈ પુત્ર થાય. આ તમારી પ્રાર્થના ભગવાને સાંભળી અને તમારી કૃપાને કારણે મારે પુત્ર થયા છે. ગૌશાળામાં જઈ અને ગાયોને આલિંગન આપીને કહે છે કે હે માં, મેં તારી આટલી સેવા કરીને તો મારા ઠાકોરજીએ મારી સામે જોયું અને મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થયો છે. માતાઓ બહેનો, બીજું કંઈ ન થઈ શકે તો કંઈ નહીં, પણ જો આપણા ઘરે ગાય હોય તો એ ગાયનું પૂજન કરવું. એકલા દૂધ માટે જ નહીં. અને ક્યારેક ઉઠી ચાંદલો કરવો, 4 પગ ઉપર ચાંદલો કરવો, એનું પૂંછ લઈને માથે ચડાવી દો ને તો 33 કરોડ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. નંદ બાવા આજે બહુ પ્રસન્ન છે. બધા સાધુ સંતો બ્રાહ્મણો આવે છે અને નંદ બાવા આજે દિલ ખોલીને દાન કરે છે.
નંદ બાબા વિચાર કરે છે કે પછી નાણું મળશે પણ ટાણું નહીં મળે. આ સમય પણ ફરીવાર થોડો આવશે. એટલે આજે મારા હાથમાં જે સમય આવ્યો, અનુપસિંહ આપણે કાલે કેમ ઝડપી લીધું ભાઈ મારા તરફથી ભોજન, આને મારો ઠાકોરજી કૃપા કરે એના પર, એને સમય ઝડપી લીધો. ભાઈ કંઈ નહીં, આવી ભાગવત કથામાં મહાપ્રસાદ હું આપું અને મારો ઠાકોરજી એ એક કૃષ્ણને નહીં પણ આવા હજારો કૃષ્ણને પોતાને એ આંતરડી ઠારશે. આપણે બીજું કંઈ ન થઈ શકે તો 7 દિવસ શ્રવણનો તક તો લઈએ. રોજ બ્રાહ્મણો આવે, સાધુઓ આવે, સંત આવે, નંદ બાબા અઢળક દાન આપે છે. ગોપ અને ગોવાળો રોજ આવી કંઈ કામ કરતા નથી. જ્યારથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારથી ગોપ અને ગોપીઓનું મન ભગવાને હરી લીધું. એટલે સવાર પડે ને કાંઈ દેખાય જ નહીં. ગોપીઓ ઘરે માખણ વલોવે ને તો એમાં જોવે ને તો એમાંય લાલો દેખાય, ઘરના કામ કરે તો એમાંય લાલો દેખાય. એટલે ઘરના કામ મૂકીને નંદ બાબાના આંગણામાં આવીને બધા નાચે છે. ભાગવતમાં એવું લખ્યું કે ઘણા સમય સુધી આ ચાલ્યું છે. સાધુઓ આવે, સંત આવે. તમારા ઘરે જ્યારે કોઈ સંતાન પ્રાપ્ત થાય અથવા તો કોઈ સત્કર્મ હોય ત્યારે આપણે માતાજીનું જે મંદિર છે એ મંદિરમાં જઈ અને યથાશક્તિ દાન આપવું. આપણે સત્કર્મમાં લગ્ન કરીએ એટલે બસ જ્યારે સત્કર્મ હોય ત્યારે ભગવાનને પહેલાં યાદ કરવા. અને છોકરાનો બર્થડે મનાવો ને, મેં તો કીધું ત્યારે ને આજે પણ કહી દઉં કે કેક લાવો ને બધું નાચવાનું ને એ બધું છોડી દો. તમારો દીકરો જેટલા વર્ષનો થાય એટલા ગામના મંદિરે દીવા કરો ને તો મારો ઠાકોરજી બહુ રાજી થઈ જાય. કદાચ તમારી પાસે જો ભગવાને આપ્યું હોય અને ગરીબ છોકરાઓ ભણતા હોય ત્યાં જઈને તમે એને એક નોટબુક આપો ને છોકરાઓને તો મારો ઠાકોરજી તમારા છોકરાને ઊનો વા ન આવવા દે. જ્યારે આવું ભાગવત ચાલતું હોય ત્યાં જઈ અને યથાશક્તિ પ્રમાણે, આમ તો શાસ્ત્રમાં એવું કીધું છે કે ગુરુ પાસે ખાલી હાથે ન જવાય. ગુરુને જ્યારે મળવા જઈએ ત્યારે આ ગુરુ મિલન કો જાઈએ તજીમાન મોહ અભિમાન અજૂજુ પાવ આગે ધરું કોટી યજ્ઞ સમાન. ગુરુ પાસે કામ ક્રોધ મોહ લઈને ન જવાય અને ગુરુ પાસે ખાલી હાથે ન જવાય. યથાશક્તિ પ્રમાણે ગુરુના શરણમાં ધરવું પડે. મંદિર દેવસ્થાનમાં જઈએ તો ત્યાં પણ ખાલી હાથે ન જવાય. ભગવાનને તમારા પૈસાની જરૂર છે નહીં, તમારી લક્ષ્મી શુદ્ધ કરવા માટે સવાયું દાન કરવું મંદિરોમાં. અને તમે તો ભાગ્યશાળી છો કે અહીંયા માં જગતજનની માં બિરાજે છે. આ દુનિયામાં તમામ લોકો જ્યારે થાકી જશે ને ત્યારે માના શરણે જવું પડે ને જવું જ પડશે. દેવતાઓને જ્યારે તકલીફ પડી ને ત્યારે એ કીધું કે હવે ત્યારે એ જ માં આવી છંડમુંડનો સંહાર કરી અને દેવતાઓને બચાવ્યા છે. એ માં, અને એના હાથમાં શું છે? માતાજીના હાથમાં શું હોય? ત્રિશૂળ. હા, જોરથી બોલો, શું હોય? ત્રિશૂળનો મતલબ એ થાય કે આધિ વ્યાધિ ઉપાધિ 3 પ્રકારના શૂળ મટાડી દે ઈ માં જગતજનની. એક નાનો બાળક હતો, 8-10 વર્ષનો છોકરો, અને સ્કૂલ થોડી દૂર એટલે પોતાના ઘરે આવતો તો 5 વાગે રિસેસ પડી એટલે. અને બરોબર વરસાદનો સમય, એક આકાશમાં કાળા ડિબાંગ વાદળા બધા મંડાઈ ગયા છે, વીજળી થવા લાગી, આકાશમાં અવાજ આવવા લાગ્યો એટલે આ છોકરો ગભરાઈ ગયો.
દોડતા દોડતા હાથમાં દફતર લીધું છે થેલો અને દોડતા દોડતા ઘરે ગયો. એમાં એક કવિ કોઈ બેઠા હતા ને, એણે જોયું કે આ છોકરો ગભરાયેલો છે. આ વીજળી થાય ને આકાશમાં કડાકા ને ભડાકા થાય ને એટલે આ ગભરાતો હોય એવું લાગે છે. એટલે છોકરો દોડીને એના ઘરે ગયો તો એની માં બેઠા હતા. પેલો થેલો ફેંકીને કીધું કે માં, મને બહુ બીક લાગે છે. કેમ બેટા? એ કે આકાશમાં વીજળી થાય, હમણાં વરસાદ પડશે, આટલો બધો અવાજ થાય, મને બહુ બીક લાગે છે. એની માએ કીધું કે અહીંયા આવ બેટા. માએ પોતાના ખોળામાં લઈ લીધો દીકરાને અને સાડી હતી ને એનો છેડો આમ ઓઢાડી દીધો ને એટલે છોકરો ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. ઓલા કવિએ આવીને પૂછ્યું, બેટા જાગતો? બોલે હા. એ કે તું રોડ ઉપર આટલો બધો બીતો હતો અને પછી અહીંયા આવીને તને બીક નથી લાગતી? એટલે છોકરાએ કીધું કે મારી માએ એની ઉપર છેડો નાખ્યો સાડલાનો, પછી યમ પણ મને કાંઈ ન કરી શકે. એમાં જગત જનનીની જેના ઉપર કૃપા હોય ને, અને માતાઓ બહેનો, શિવ અને શક્તિ એની જ ઉપાસના કરવી એમ કીધું શાસ્ત્રમાં. કુપુત્રો જાય તમ ક્વચિદપી તુ કુમાતા ન ભવતી. કદાચ પુત્ર કુપુત્ર થાય પણ માં કુમાતા ન થાય. નંદ બાવા રોજ ઉત્સવ મનાવે છે, રોજ સાધુ સંતો આવે છે, બ્રાહ્મણો આવે છે, ગોપ અને ગોવાળો આવે છે, આનંદ કરે છે. એમાં કૈલાસના શિખર ઉપર બેઠેલા મહાદેવ આંખ બંધ કરી, એટલે મહાદેવ વિચાર કરે છે કે હું જેનું પૂજન કરું છું, જેનો જપ કરું છું, જેનું તપ કરું છું, જેનું ધ્યાન ધરું છું, એ તો ગોકુળની અંદર આવ્યા છે. આનો અર્થ એ થાય કે મહાદેવ એ કૃષ્ણનું ધ્યાન ધરે છે અને કૃષ્ણ એ મહાદેવનું ધ્યાન ધરે છે. આનો અર્થ એ કે બધા જ સર્વધર્મ સમ છે. મહાદેવે કૈલાસમાં કીધું કે હું જેનું ધ્યાન ધરું છું એ તો ઊભા થયા. ચિતા ભસ્મા લેપમ, ચિતાની ભસ્મ લગાડી છે, મોટી જટા છે, ગળાની અંદર સર્પ છે, હાથમાં ડમરું છે, ત્રિશૂળ છે, વાઘ ચર્મ પહેર્યું છે. અલગ અલગ કરતા કરતા ધીમે ધીમે કૈલાસમાંથી મહાદેવ નીચે ઉતર્યા કે મારે શ્રી હરિના દર્શન કરવા જવું છે. ચાલતા ચાલતા એ ગોકુળની પાદરમાં આવ્યા ને એટલે ગોપીઓ બધી ગીત ગાતી ગાતી જતી હતી. કોઈના હાથમાં ફૂલ છે, કોઈના હાથમાં ફળ છે, કોઈના હાથમાં માખણ છે, કોઈના હાથમાં મિશ્રી છે, કોઈના હાથમાં દૂધ છે. આ નંદ બાવાના આંગણામાં બધી જાય. એટલે મહાદેવજી કીધું કે બેટા ઉભા રહો, મને નંદ બાવાનું આંગણું બતાવશો? બોલે હા. આ બધી જ ગોપીઓ જાય છે ને એ નંદ બાવાના આંગણામાં જ જાય છે. તમે જાઓ. એટલે મહાદેવે કીધું કે ગોપીઓ તમે ઊભી રહો નહીં. તમે કયા મંત્રનો જાપ કરો છો? અથવા તો તમે એવી કઈ પૂજા કરો છો કે ત્રિલોકનો નાથ આજે તમારે ત્યાં બાળક તરીકે આવ્યો? ગોપીઓ કે અમને કાંઈ ખબર પડતી નથી. આ જુઓ, આમ ગાય દોતા દોતા અમે નીકળ્યા ને તો અમારી સાડી પણ આ છાણવાળી છે, અમારા હાથમાં એ છાણ ખરડાયેલા છે, અમારી પાસે પવિત્રતા નથી, કોઈ મંત્ર નથી, કોઈ યંત્ર નથી, કોઈ તંત્ર નથી. પણ એક વસ્તુ છે મહાદેવ. બોલે હા. જ્યારથી નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે ને પછી અમારું મન એની સિવાય બીજે ક્યાંય લાગતું નથી.
ચાલતા કૃષ્ણ, ગાતા કૃષ્ણ, ખાતા કૃષ્ણ, ગાય દોહન કરતા કૃષ્ણ, કૃષ્ણ 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 કૃષ્ણ. ગુરુદેવ, આપ કૃપા કરીને એવું કંઈક કરો નહીં કે અમારું મન એમાંથી નીકળે ને અમારા ઘરમાં કંઈક લાગે. આ ઘરના છોકરા ભૂખ્યા રહે છે, પતિને અમે મૂકીને આવી જઈએ છીએ. આજના સમયમાં આપણી તકલીફ એ છે કે આપણે પૂજા કરવા બેસીએ તો એમાં મન લાગતું, અને ગોપીઓને ઘરકામમાં મન નથી લાગતું. આવી જ્યારે ભક્તિની ઉત્કંઠા હોય તેને ત્યાં શ્રી હરિ પધારે છે. ગોપીઓ એમ કે એનું જ્યાં સુધી અમે એનું દર્શન ન કરીએ ને ત્યાં સુધી અમારો દિવસ વાંજીયો છે. મહાદેવ પણ ગોપીઓની પાછળ પાછળ નંદ બાવાના આંગણામાં આવે છે. હાથમાં ત્રિશૂળ હતું, આમ ખોયડું ત્યાં. અને જાઓ અંદર જઈને કયો. બે ગોપીઓ દોડીને આવી કે માં, કોઈ સાધુ આવ્યા છે. માને એમ થયું કે બધા બ્રાહ્મણો અને સાધુઓ ને બધા આવે છે ને તો દાન માટે આવ્યા હશે કદાચ. એટલે માએ થોડુંક દાન આપી એક ગોપીને લઈને કીધું જાઓ આપી આવો. મહાદેવ બેઠા હતા, ગોપી બે આવી ને કીધું ગુરુદેવ. બોલે હા. માં યશોદાજીએ તમારા માટે આ દાન મોકલાયું છે, તમે ગ્રહણ કરો. મહાદેવ કે હું દાન લેવા નથી આવ્યો, જાઓ લઈ જાઓ પાછું. ગોપીઓ અંદર આવી કે માં, આ એક કોઈ સાધુ આવ્યો ને અલગ પ્રકારનો લાગે છે. બીજા બધા આવ્યા એને દાન દક્ષિણા આપી તો પ્રસન્ન થતા, આ તો. અને આની આંખ જોઈ એકદમ લાલ, માથે મોટી જટા છે, ગળામાં સર્પ છે, વાઘ ચર્મ પહેર્યું છે, અને એટલી પ્રચંડ કાયા, અને દાન લેવાની ના પાડે છે. માને એમ થયું કદાચ ઓછું પીડ્યું હશે એટલે વધારે આપ્યું પાછું. ત્યારે મહાદેવે કીધું કે મારે દાન નથી જોતું. અને કવિઓ કહે कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. आया तेरे द्वार मैया, आया तेरे द्वार. आया तेरे द्वार मैया, आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया महादेव हर. ओम नमः शिवाय. जय हो. अंग विभू बजाने वाला, गले में सर्पों का हार. करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार.
गाई हे जोगी मेरा कन्हैया का दीदार करने आया रे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार कन्हैया का दीदार करने आया है આપવા આવ્યા છું મહાદેવ માટે એવું કહેવાય કે છપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા